હેલો સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 5માં અંગ્રેજી વિષયમાં બુકની આજથી શરૂઆત કરીએ. તેમાં આપણે શરૂઆત કરીશું લિટલ સ્ટેપ્સથી. સો લિટલ સ્ટેપ્સ એટલે કે નાના પગલાં કયા કયા? તો 1, 2, 3 એટલે કે 1, 2 ને 3. તેમાં આપણે શરૂઆત કરીએ એક્ટિવિટી 1. નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. જો તમે સ્કૂલમાં હોત ને જો આ એક્ટિવિટી કરાવવાની થાત તો આપણે સાથે આ ગીત ગાત અને તમને સારી રીતે મજા પણ આવે. પરંતુ ઓનલાઈન વિડીયો દ્વારા ભણાવવાનું હોવાથી તમને હું આ માત્ર સમજાવી શકું છું. તો આપણે આ રિધમ એટલે કે આ કાવ્યને સાંભળીએ અને કાવ્યને વાંચીશું અને સમજીશું. તો કઈ કાવ્ય છે? રિધમ યાની કાવ્ય. તો આઈ હેવ એ લિટલ શોપ. આઈ હેવ એ લિટલ શોપ. આપણે પહેલાં અંગ્રેજી વાંચી લઈએ, ત્યારબાદ એનું ગુજરાતી શું થાય છે તે આપણે જોઈએ. કે આઈ હેવ એ લિટલ શોપ. These are all the things I stock. આ વસ્તુઓ છે તેને આપણે ઇંગ્લિશમાં નામ છે લેવાના છે. તો આ શું છે? બુક્સ છે. તો બુક્સ એન્ડ પિક્ચર્સ. બેટ, બેડમિન્ટન એન્ડ ટોયસ. ટોયસ એટલે રમકડા. હવે આગળ મેન્ટ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ. પેટ્સ ફોર ડોગ્સ એન્ડ કેટ્સ. એક હોત તો ડોગ આવે અને એક બિલાડી હોત તો કેટ આવે, પરંતુ બે છે એટલે પેટ્સ ફોર ઓલ કેટ્સ, પેટ્સ ફોર ઓલ ડોગ્સ એન્ડ કેટ્સ. બે છે એટલે રેબિટ્સ. બર્ડ હોય એટલે કે એક પક્ષી હોય તો બર્ડ કહેવાય, પરંતુ આ કેટલા છે? ESનું રૂપ લાગ્યું છે એટલે બર્ડીઝ. શું? બર્ડીઝ. પછી શું છે? પીજન. બે છે એટલે પીજન. પછી આગળ વાંચીએ ગોલ્ડ ફિશ ઇન એ બ્લો ઓફ ગ્લાસ. Goldfish in a bowl of glass, swishing, flashing, and they pass. Corn for little tummies, free for all mummies. એક મમ્મી માટે હોત તો શું કહેવામાં આવે? મમ્મી. MUMMY. પરંતુ અનેક માતાઓ એટલે કે અનેક માતાઓ ત્યાં છે તેમના માટે શું વપરાય છે? મમ્મીસ. ફરી આપણે આ એકવાર વાંચીએ. આઈ હેવ એ લિટલ શોપ. ધીસ આર ઓલ ધ થિંગ્સ આઈ સ્ટોક. બુક્સ એન્ડ પિક્ચર્સ, બેટ, બેડમિન્ટન એન્ડ ટોયસ, meant for little girls and boys, pets for dogs, cats, rabbits, birdies, pigeons, goldfish in a bowl of glass, swishing, flashing as they pass. કોન. આઈસ્ક્રીમ. આ આઈસ્ક્રીમનું ચિત્ર છે. આઈસ્ક્રીમ કોન ફોર લિટલ ટમીઝ. આ કપ છે, બરાબર. તો આપણે અહીંયા લખીશું ટી. જો તમને કદાચ આમાં દેખાતું હશે, પરંતુ આ ક્લોઝમાં ટી માટેનો કોઈ શબ્દ આપ્યો નથી, પરંતુ આપણે
ઉપયોગ કરવો પડશે, કારણ કે કપનું ચિત્ર છે. એટલે આપણે કહીશું ટી કપ ફ્રી ફોર ઓલ ધ મમ્મીઝ. હવે આપણે આ ચિત્રના આ કાવ્યનું ગુજરાતી જોઈએ. પહેલાં ટાઇટલ જોઈએ કે આઈ હેવ એ લિટલ શોપ, એટલે કે મારે એક લિટલ એટલે કે નાની દુકાન, શોપ એટલે કે દુકાન, મારી એક નાની દુકાન છે. આઈ હેવ એ લિટલ શોપ, મારી એક નાની દુકાન છે. લિટલ એટલે નાની, શોપ એટલે દુકાન. ધીઝ આર ઓલ ધ થિંગ્સ આઈ સ્ટોક, હું આ બધી, ઓલ એટલે કે આ બધી, થિંગ્સ એટલે કે વસ્તુઓ, સ્ટોકમાં રાખે છે, એટલે કે સ્ટોક એટલે શું કરે છે? સંગ્રહ કરીને રાખે છે. તે કઈ કઈ વસ્તુઓ છે જે આપણે આ કાવ્યમાં જોઈએ? હવે આપણે જોયું એ ઇંગ્લિશમાં, પરંતુ આપણે ગુજરાતીમાં જોઈએ. તે કઈ કઈ વસ્તુઓ રાખે છે? ચોપડીઓ, પછી પિક્ચર્સ એટલે કે ફોટોગ્રાફ્સ અનેક પ્રકારના હોય છે. જે તમે શોપ પર જતા હોવ તો તમે એક મોટું ચિત્ર હોય છે જેમાં અનેક રમતગમતના ચિત્રો જોવા મળે છે. પછી કોઈ કવિઓના ચિત્રો જોવા મળે છે. તમે જોતા હશો, તમે લાવતા પણ હશો. પછી બેટ પણ રાખે છે, બેડમિન્ટન પણ રાખે છે, અને શું રાખે છે? ટોયસ એટલે કે રમકડા પણ રાખે છે. મેન્ટ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ. બુક્સ તો રાખે છે, પિક્ચર્સ રાખે છે, બેટ રાખે છે, બેડમિન્ટન રાખે છે, અને શું રાખે છે? ટોયસ એટલે કે રમકડા પણ રાખે છે. કોના માટે? તો લિટલ એટલે કે નાની છોકરીઓ માટે અને નાના છોકરાઓ માટે. પેટ્સ ફોર ઓલ ડોગ્સ એન્ડ કેટ્સ, એટલે કે બધા માટે પાળેલા પ્રાણીઓ. જેમ કે પાળેલા પ્રાણીઓ હોય છે તે માટેના પણ રમકડા હોય છે. જેમ કે તમે પાળવા માટે પ્રાણીઓ લાવો, બરોબર, તો ત્યારે તમે પાળો તો છો, પરંતુ પાળવા માટે ઘરે પરમિશન ન હોય તો તે આવા ટોયસના રમકડા તમે રાખી શકો છો, ડોગ્સના, કેટ્સના, બરોબર. પછી છે શું છે? રેબિટ્સ છે, બર્ડીસ છે, અને પિજન. પિજન એટલે શું થાય? કબૂતર. ડોગ્સ એટલે કૂતરાઓ, બર્ડ્સ એટલે પક્ષીઓ, પિજન એટલે કબૂતરો. આમાં બે છે એટલા માટે કબૂતરો કહીશું, પક્ષીઓ કહીશું અને સસલાઓ કહીશું, બરોબર. ગોલ્ડ ફિશ ઇન એ બોલ ઓફ ગ્લાસ, એટલે કે કાચના વાટકામાં ગોલ્ડ ફિશ માછલી. ગોલ્ડ ફિશ એટલે કે માછલી કાચના વાટકામાં. બોલ એટલે વાટકો, ગ્લાસ એટલે કાચના વાટકામાં, બરોબર. કયા વાટકામાં માછલી છે? તો કાચના વાટકામાં ગોલ્ડ ફિશ માછલી. પછી સ્વિશિંગ, ફ્લેશિંગ એન્ડ ધે પાસ, એટલે કે કેવી માછલીઓ? અવાજ કરતી, ચમકતી, અને સ્વિશિંગ એટલે કે પસાર થતા, એટલે કે કોઈ અવાજ કરે તો તેનો અવાજ આવે તે. પછી છે આઈસ્ક્રીમ કોન ફોર લિટલ ટમીઝ, એટલે કે નાના પેટ. લિટલ એટલે નાના પેટ, ટમીઝ એટલે પેટ. તો નાના પેટ માટે આઈસ્ક્રીમ છે, આઈસ્ક્રીમ કોન. પરંતુ આઈસ્ક્રીમ લખી શકો છો અને તેની સાથે તમે આઈસ્ક્રીમ કોન પણ લખી શકો છો, જે તમને આમાં દેખાય છે. પછી છે ફ્રી. શું ફ્રી છે? તો ચાનો કપ ફ્રી છે. કોના માટે? તો ફોર ઓલ ધ મમ્મીઝ, જે છોકરાઓ રમકડા લેવા કે બીજી કઈ વસ્તુ લેવા આવ્યા છે તેમની મમ્મી માટે શું ફ્રી છે? એક ચાનો કપ. જો કોઈ પણ કંઈ પણ રમકડા લે, પુસ્તક લે કે કોઈ વસ્તુ લે તો તેમને એક કપ ફ્રી આપવામાં આવે છે.
બરાબર. આમાં શું એની વાત કરવામાં આવી છે? એક દુકાનની, નાની દુકાન છે, તેનો માલિક કહે છે કે આટલી બધી વસ્તુઓ હું મારી દુકાનમાં રાખું છું, નાના છોકરાઓ માટે અને નાની છોકરીઓ માટે. પછી કૂતરાઓ હોય, કૂતરા કેમાં આવે? પ્રાણીઓમાં. પછી બર્ડ્સ એટલે કે પક્ષીઓ છે, જેમાં પીજન પણ આવે છે. પીજન એટલે કે કબૂતરો. એના સિવાય પણ બીજા પક્ષીઓ આવે છે, તેમના માટે પણ તે ઘણી બધી વસ્તુઓ તે દુકાનમાં રાખે છે. પછી તે ગોલ્ડ ફિશ એટલે કે માછલીઓ પણ રાખે છે. શેમાં? તો કાચના વાટકામાં. અને આ બધું લે તેના માટે શું ફ્રી છે? તો કે ચાનો કપ. ચાનો કપ કોના માટે? જે બાળક વસ્તુ લેવા માટે આવ્યો છે તેમના મમ્મી માટે એક કપ ફ્રી છે, જેથી તેઓ વસ્તુઓ ખરીદવા આકર્ષાય છે. આના આધારે તમને કેટલુંક હોમવર્ક આપવામાં આવશે, જે તમને હું બતાવું છું, ત્યારબાદ વોટ્સએપ ગ્રુપમાં પણ મોકલી દઈશ. તો આપણે જોઈએ અંગ્રેજીનું હોમવર્ક. એક્ટિવિટી 1ના સ્પેલિંગ, અર્થ અને ઉચ્ચાર, જે આપણે આ કાવ્યમાં જોયા. લિટલ આપણે જોઈએ સ્પેલિંગ, તેનો ઉચ્ચાર અને અર્થ. LITTLE લિટલ એટલે નાનું. આપણે જોયું કે નાની દુકાનની વાત કરવામાં આવી છે. પછી SOAP શોપ એટલે દુકાન. આપણે આ એક્ટિવિટીઝના કાવ્યમાં શોપની વાત કરી તે તમે જોયું. થિંગ THING થિંગ એટલે વસ્તુઓ, તે ઘણી બધી વસ્તુઓ રાખતો હતો. ટુ સ્ટોક TOSTOCK ટુ સ્ટોક એટલે કે સંગ્રહ કરવો, એકઠું કરવું. તે બધી વસ્તુઓ પોતાની દુકાનમાં રાખતો હતો. MEANT મેન્ટ ફોર એટલે ને માટે. કોના માટે? તો બોયઝ અને ગર્લ્સ એટલે કે નાની છોકરીઓ અને નાના છોકરાઓ માટે. PET એટલે પાળેલું પ્રાણી. જે પાળેલો પ્રાણી છે એટલે કે કૂતરાઓ, બિલાડીઓ પાળેલા હોય તેના માટે પણ વસ્તુઓ તે દુકાનમાં રાખે છે. એક પક્ષી હોય તો BIRD બર્ડ એટલે પક્ષી. તો બર્ડ્સ વધારે પક્ષીઓ હોય તો આપણે બર્ડ્સ કહીએ છીએ કે BIRDS બર્ડ્સ એટલે પક્ષીઓ. એને બીજો સ્પેલિંગ આ રીતે પણ લખાય કે BIRDE બર્ડી એટલે કે પક્ષી. બીજો આ કાવ્યના આધારે આમાં અર્થ પક્ષી લખવામાં આવ્યો છે. પછી આગળ જોઈએ GOLDFISH ગોલ્ડ ફિશ એટલે કે માછલી. BOWL બોલ એટલે વાટકો. GLASS ગ્લાસ એટલે પ્યાલો. પરંતુ તે શું રાખતો હતો? કાચનો વાટકો રાખતો હતો. પરંતુ આમાં ગ્લાસ લખ્યું છે એટલે આપણે તેનો અર્થ જાણવો ખૂબ જરૂરી છે. પછી છે SWISHING સ્વિશિંગ એટલે કે હવામાં સોટી ફેરવતા થતો અવાજ. જો તમે કોઈ વસ્તુ લો તો તેનો અવાજ આપણે ચક્કરડી હોય તો ચક્કરડીને ગોળ ગોળ ફેરવીએ તો થોડો ઘણો અવાજ આવે છે. તેને શું કહેવાય છે? સ્વિશિંગ. આપણે અહીંયા કાવ્યમાં જોયું કે સ્વિશિંગ, ફ્લેશિંગ, તે પાસ એટલે કે અવાજ કરતી, ચમકતી. સ્વિશિંગ એટલે કે પસાર થાય ત્યારે જે અવાજ આવે તેને શું કહેવાય? સ્વિશિંગ. પછી આગળનો સ્પેલિંગ જોઈએ ફ્લેશિંગ એટલે કે FLASHING ફ્લેશિંગ એટલે ચમકતું. ટુ પાસ TOPASS ટુ પાસ એટલે પસાર થવું. TUMMIES ટમીઝ એટલે પેટ.
આ શું છે? બહુવચનનું રૂપ છે, કારણ કે ES લાગ્યું છે, પરંતુ તેનો મૂળ સ્પેલિંગ શું છે? TUMMY. પછી છે FREE, ફ્રી એટલે કે મફત. જેમ આપણે જોયું કે શોપ એટલે કે દુકાનદાર જે ગ્રાહક તરીકે એટલે કે બાળક વસ્તુ લેવા આવે તો તેમની મમ્મીને શું આપવામાં આવે છે? ફ્રી એટલે કે મફત એક ચાનો કપ તેમને આપવામાં આવે છે, એટલે કે ફ્રી એટલે કે મફત. પછી જોઈએ પછી કયું સ્પેલિંગ છે? MUMMIES. ઉપરના સ્પેલિંગની જેમ આમાં પણ બહુવચનનું રૂપ તમને જોવા મળે છે, પણ તેનું કયું બહુવચનનું ES લાગ્યું છે એટલા માટે. પરંતુ તેનો મૂળ સ્પેલિંગ શું છે? MUMMY, મમ્મી, પરંતુ ES છે એટલે આપણે બોલીશું મમ્મીઝ. પછી મમ્મીઝનો અર્થ શું થાય છે? માતાઓ. તો તમારે આ એક્ટિવિટીના સ્પેલિંગો તમારે નોંધપોથી એટલે કે નોટબુકમાં લખવાના રહે છે. પછી આપણે આમાં જોઈએ કે રાઇમિંગ વર્ડ્સ. તો રાઇમિંગ વર્ડ્સ એટલે શું? તમે વિચારતા હશો. તો જોઈએ કે રાઇમિંગ વર્ડ્સ એટલે શું? તો જે શબ્દોના ઉચ્ચાર સમાન એટલે કે સરખા, વાંચતી વખતે આપણને સરખા લાગે તેને રાઇમિંગ વર્ડ્સ કહે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ. જો આપણે અહીંયા ઉદાહરણ લીધું છે શોપ, SHOP, શોપ એટલે કે દુકાન, બરાબર. તો એને આધારે 4 સ્પેલિંગ અહીંયા લખ્યા છે. HOP, હોપ, GIRL, ગર્લ, BOOK, બુક, TOP, ટોપ. હવે તમે આનો ઉચ્ચાર કરો તો એક સરખો ઉચ્ચાર શેને આધારે આવે છે? શોપ, હોપ. તો આ એક સરખો ઉચ્ચાર આવ્યો, તો તેને ફરતે ગોળ કરેલું છે. શોપ, ગર્લ. આ બંનેનો ઉચ્ચાર અલગ થયો એટલે આમાં મોડ મીંડું નથી કરવાનું. પછી છે બુક. શોપ અને બુકનો ઉચ્ચાર સરખો આવે છે? ના, નથી આવતો, એટલે તેના ફરતે પણ ગોળ નથી કરવાનું. પછી છે TOP, ટોપ. શોપ, ટોપ. તો એના ફરતે ઉચ્ચાર સરખો આવ્યો એટલે ગોળ કરવાનું રહેશે. જો આપણે વાંચીએ શોપ, ગર્લ, બુક, ત્રણેયના અલગ ઉચ્ચાર આવે છે એટલે આમાં નથી કરતા, પરંતુ આ ગોળ કર્યું તેને આપણે વાંચીએ કે શોપ, હોપ, ટોપ. સરખા ઉચ્ચાર આવે છે. તમે જુઓ, વાંચો શોપ, હોપ, ટોપ, જેમ તમને દેખાઈ રહ્યું છે. હવે જ બીજું જોઈએ, સૂચના. ઉપરના ઉદાહરણને પ્રમાણે આપેલા શબ્દોના રાઇમિંગ વર્ડ્સ પર તે ગોળ કરો. આવા કેટલાક વર્ડ્સ તમને અહીંયા આપવામાં આવેલા છે, તેને આધારે તમારે વાંચવાના અને ગોળ મીંડું ફરતે ગોળ કરવાનું છે. આપણે આ બધામાંથી એક જોઈએ જેથી તમને ફરી ખબર પડે. સ્ટોક, લોક, સરખો ઉચ્ચાર થયો. પછી સ્ટોક કાઇટ, અલગ ઉચ્ચાર થાય છે. સ્ટોક કેમલ, અલગ ઉચ્ચાર થાય છે. સ્ટોક ફ્રોક, સરખો ઉચ્ચાર થાય છે. તો કાઇટ અને કેમલનો અલગ ઉચ્ચાર થાય છે, તેમાં ગોળ કરવાનું રહેતું નથી, પરંતુ લોક અને ફ્રોક આનો ઉચ્ચાર સરખી રીતે થાય છે. સ્ટોક, લોક, ફ્રોક. પાછળ ઉચ્ચાર અલગ આવ્યો. ઉચ્ચાર શેમાં અલગ આવ્યો? કાઇટ અને કેમલમાં, પરંતુ લોક અને ફ્રોકમાં ઉચ્ચાર સરખો આવે છે. જો વાંચો તો તમને ફરી ખબર પડશે. સ્ટોક, લોક, ફ્રોક બધામાં ક આવે છે. પાછળ ઉચ્ચાર તમે વાંચો સરખા તો તમને સમજ પડે છે કે આ શબ્દ સરખા રીતે ઉચ્ચારણમાં લેવામાં આવે છે. એના આધારે તમારે આ 5 વર્ડ્સ આપ્યા છે, તેને આધારે ઉચ્ચારણને આધારે સરખા શબ્દ આવતા હોય તેને આધારે ગોળ કરવાનું રહેશે. જેમ કે એક ફરી શીખવાડી દઉં, બાકીના તમારે જાતે કરવાના રહેશે. થિંગ, તો ટોયસ અલગ થાય છે. થિંગ્સ, બોયસ અલગ થાય છે. થિંગ, રિંગ, થિંગ, કિંગ. તો ઉચ્ચારણ સરખું આવ્યું, તો રિંગ અને કિંગમાં ગોળ કરવાનું રહેશે. જો વાંચો તો તમને ખબર પડે છે. થિંગ, રિંગ, થિંગ, કિંગ. ઉચ્ચારણ સરખું આવ્યું, પણ આમાં ઉચ્ચારણ સરખું બેસતું નથી. થિંગ, ટોયસ, થિંગ, બોયસ.
અલગ ઉચ્ચારણ થાય છે, બરાબર ને? તો તેના આધારે તમને આ 4 વર્ડ આપવામાં આવ્યા છે, એનું ઉચ્ચારણ સમાન થાય એવા સ્પેલિંગ પર એટલે કે રાઇમિંગ વર્ડ્સ પર ગોળ કરવાનું છે. જે રાઇમિંગ વર્ડ્સ નથી આવતા તેના પર તમારે ગોળ કરવાનું રહેતું નથી. તો તે ઇંગ્લિશમાં હોમવર્ક શું કરવાનું છે? તમારે સ્પેલિંગ અર્થ ઉચ્ચાર લખવાના છે. રાઇમિંગ વર્ડ્સમાં આ લખીને તેના સાચા રાઇમિંગ વર્ડ્સ પર ગોળ કરવાનું છે. આ સૂચના લખી દેવી જેથી તમને હંમેશા યાદ રહે કે રાઇમિંગ વર્ડ્સ કોને કહેવામાં આવે છે. તેના સિવાય તમારે આ કાવ્ય કે આઈ હેવ એ લિટલ શોપ ઇંગ્લિશમાં એકવાર વાંચવાની રહેશે. ભાષાંતર તમારે કરવાનું નથી, માત્ર તમે ઇંગ્લિશ વાંચી શકો છો કે નહીં એના માટે તમારે આ પ્રેક્ટિસ કરવાની રહેશે. આ તમારે શું કરવાનું છે? એકવાર વાંચવાનું છે. આ ચોપડીઓને ઇંગ્લિશમાં શું કહેવાય? તો આ ક્લૂઝ આપેલા છે, એમાં અમુક સ્પેલિંગો આપેલા પણ છે, અમુક નથી આપેલા. તે તમારે શોધીને વાંચવાનું રહેશે. આગળના લેક્ચરમાં હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું.